बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। जो शांति अंतरिक्ष को शांति रुतहि शांतिरापः शांतिरुखदयः शांतिः वनस्पतयः शांतिः विश्वेदेवाः शांति ब्रह्म शांति सर्वगुः शांति क्षमा शांतिरेधि जतो यतः शमिः शेदतो न भयं गुरुसन्नः गुरुप्रजाभ्यो भयन्नः पशु विश्वानि देवस्य विदुरिधानि विश्रामा शांतिर्हि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. કર્મનું અભિમાન એ ન રાખવું જોઈએ, માન પણ ન રાખવું જોઈએ. કોઈ આપણને માન આપે તો અતિશય માન પણ સારું નહીં. એક વખત એક ભાણો હતો. એ ભાણો પોતે મામાના ઘેર ગયો. એટલે જે મામા હતા એ બહુ કંજૂસ હતા. જ્યારે આ ભાણો જમવા બેસે એટલે તેના જે મામા હતા એ 2 જ રોટલી આપે, ત્રીજી રોટલી ના આપે. અને કહે, બોલે શું, ઓછું ખાવ વધુ જીવો, ઓછું ખાવ વધુ જીવો. આમ કે જ્યારે જ્યારે જમવા બેસે તો બસ કેટલી રોટલી આપે, 2 જ રોટલી આપે. અને એટલું કહે મામા કે ઓછું ખાઓ વધુ જીવો. હવે આ જે ભાણો હતો એમને જે પેટનું પોષણ જે જોઈતું હોય પૂરતું એટલું મળી શકતું નહોતું. પરંતુ મામાનું ઘર હતું, મામા કંજૂસ હતા. હવે મામા જેમ કે તેમ આ ભાણાભાઈને કરવું પડતું. હવે આ મામાએ વિચાર કર્યો કે અને ભાણાભાઈને કહ્યું કે ચાલો ભાણાભાઈ આપણે મંદિરે જઈએ. એટલે જે પેલા મામા હતા એ ભાણાને લઈ અને મંદિરે જાય છે. તો રસ્તાની અંદર એક ખહર્યું કૂતરું જોયું મામાએ. હવે એ જે કૂતરું હતું એનું હાડ પિંજર આખું દેખાતું હતું. એનું જે કાન હતા કૂતરાના એમાં કીડા પડ્યા હતા. એ કૂતરાના જે પાછલા પગ હતા એ ગરબા રમતા હતા, ચાલી શકે તેવી હાલત નહોતી. અને એ કૂતરાના મોંની અંદરથી લાળ ટપકતી હતી. હવે આવું કૂતરું હોય એને ખહર્યું કૂતરું કહેવાય. એટલે મામાએ પેલા ભાણાને કહ્યું કે જો આ કૂતરું તું જોયે. એટલે ભાણાભાઈ શું જવાબ આપ્યો ખબર તમને? એના મામાના ઘેર રહેતું હશે. એટલે એની આવી હાલત થઈ. મામાને કહે છે, મામા તમે મને પૂરતી રોટલી ખાવા પણ આપતા નથી. તો એ પણ એના મામાને ઘેર આવ્યું હશે તો એના મામા પણ એને ખાવા આપતા નહીં. માટે નહીં હોય તો જ એને આવી સ્થિતિ થઈ. માટે આવી કંજૂસાઈ રાખવી નહીં કે ઓછું ખાઓ વધુ જીવો અને પેટનું પોષણ ના મળે તો પોતે એ દુઃખી થાય. આમ ભાણાભાઈને ત્યાં માન મળતું નહોતું. માટે ખરેખર જો એ જે ભાણાભાઈ હતા એમણે વિચાર્યું પેલા કૂતરાને જોઈને અને મામાને કહ્યું કે એ કૂતરું પણ એના મામાને ઘેર આવ્યું હશે એટલે એની આવી હાલત થઈ, એટલે મારી પણ આવી હાલત થશે. મામા સમજી ગયા અને વિચાર કર્યો કે આ ભાણાભાઈ ખૂબ હોશિયાર લાગે છે. એટલે આમ એ ભાણાભાઈએ જોયું એટલે કહી દીધું. પણ ખરેખર એ જે એમને 2 જ રોટલી આપતા મામા એ ન આપવી જોઈએ, એમને વધુ રોટલી આપવી જોઈએ. કારણ કે ભાણેજને જમાડવાથી પુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ મામા કંજૂસ હતા એટલે આપી શકતા નહોતા. માટે આવી રીતે મહેમાન જાય તો અતિશય માન પણ એ રાખવું ના જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.